જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાઈઓ બહેનો? બધા મજામાં છો? હવે જો નવા સૌથી વિડીયો ચાલુ કર્યો છે, ફરીથી મને સપોર્ટ કરજો. સરસ પહેલાં જેવો સપોર્ટ કરે તો એવો. મારી ચેનલ ડિલીટ થઈ ગઈ છે, એટલે એમ કે ચેનલ અમે કાલે મેરેજમાં જવાનું છે, તો થોડી ઘણી ખરીદી કરવાની બાકી છે, તો જઈએ છીએ ખરીદી કરવા ગાંધીનગર. પહેલાં મારા ભાભી અને બેનને લેવા જઈએ છીએ. અમે જો રિલાયન્સ ચોકડી આવ્યા છીએ, તો હવે ફી ભરી દઈએ કોમ્પ્યુટરની. હરમનભાઈના કોમ્પ્યુટરના ક્લાસ કરવાના છે, તો ફી ભરી દઈએ. જો રિલાયન્સ ચોકડી કેટલી બધી ટ્રાફિક છે અહીંયા બધા, અને ગાડીઓ પાર્કિંગમાં બધી મૂકી છે. આ કબીર વર્લ્ડ સામે પાણીપુરી એટલી મસ્ત મળે છે સામે, તો ખાવાની બહુ મજા આવી જાય. ઘણું મન થઈ જશે ખાવાનું અહીંયા એટલે. આ બાજુ પાણીપુરી, આ રિલાયન્સ ચોકડી પ્રોપર આવી. આ સામે એકદમ ચોકડી છે, ગોળ સર્કલ. 7માં મળ્યું નહીં, તો હવે જઈએ છે 24માં. 24 સેક્ટરમાં જઈએ નહીં ત્રિષા? 7માં એક વસ્તુ મળી ને એક ના મળી. ફોલ મળી રહ્યા ને એક ચણિયો મળી રહ્યો. હવે એક ચણિયો લેવા માટે પાછું 24માં જવાનું. આમ તો વધારે પેથાપુર સારું બધું વસ્તુ મળી રહે. લેસ હજુ સાડીની લાવવાની છે, તો લેસ ને બધું ત્યાંથી પેથાપુરથી મળી રહ્યું હતું આપણને બધું. પણ મોડું થઈ ગયું છે, એટલે હવે 24માંથી જઈને રિટર્ન થઈ જઈશું. નાસ્તો બાસ્તો કરવાનો છે કંઈ? અમારું કામ તો હવે થોડુંક છે, એ પૂરું કરી દઈશું. બાકીનું પછી ફરી જઈશું. આજે મોડું થઈ ગયું એટલે અડધું કામ લીધું ને અડધું નહીં લીધું ને એવું બધું છે. આ 14-15નું અંડરગ્રાઉન્ડ એટલો પહોંચ્યા. જોઈ લો કેવું મસ્ત મોટો પુલ છે. અંડરગ્રાઉન્ડ આટલું હવે આ 24 સેક્ટર આવ્યું. અમે આ બાજુ પેલી બાજુ ખૂણામાં રહેતા હતા, ત્યાં આગળ છેક પાછળ 24 ક્વાર્ટરમાં. કેટલા 3 કે 4 વર્ષ અમે રહ્યા ત્યાં. અને અહીંયા શાક માર્કેટ આવી ગયું છે, તો શાક માર્કેટમાં શાક લેવું હોય તો લઈ લેજો. કોમલબેન લગન છે, જમવા જવાનું લગન કા મેરેજ છે કે લગન? આપણું ગુજરાતી. જો અહીંયા બધું શાકભાજી, નારિયેળનું પાણી, ડુંગળી, બટાકા, લસણ લેવાનું છે. કોમલ તમારે લસણ લગભગ લેવાનું છે તમારે. અહીંયા સરસ હતું. અહીંયા તો બહુ અંદર જઈએ એટલે બહુ શાક માર્કેટ બહુ મસ્ત હોય છે. 24માં 21માં બહુ સરસ ભરાય છે. સેક્ટર 7માં બહુ સરસ ભરાય છે. આ 24 સેક્ટર હવે આવી ગયું છે, અને અમે ફોલ ને બધું અહીંયાથી લઈએ છીએ. ચણિયા ખાસ કરીને તો પેથાપુરથી જ લઈએ વધારે. અહીંયાથી ઓછું લઈએ, પણ હવે આજે અહીં આવ્યા છીએ તો લઈ લઈએ છીએ. જો સેક્ટર આવી ગયું 24 નામે ઉભા રહે આવે. ચલો આપણે જઈએ ત્યારે. 24 સેક્ટરમાં અમે આવી ગયા છીએ. જો ચાલો ત્રિષા. અમે લઈને નીકળ્યા છીએ. હવે કેટલા વાગ્યામાં અહીં ત્રિષા? 8:30 થઈ ગયા છીએ. અને બધું 24માં વર્ધમાનમાંથી બધી વસ્તુ લઈ લીધી છે. અમારા ભાભીએ ફોનનું કવર બનાવવા માટે બધું મટીરિયલ લીધું છે, અને જાતે ફોન બનાવશે સરસ ડેકોરેશન કરીને. કવર ફોનનું કવરનું ડેકોરેશન કરશે. અને અમે હવે નીકળી ગયા છીએ. મારે જો 400-500 રૂપિયા ખર્ચો થઈ ગયો. ચણિયો લીધો ને બધું ઘણો બધો ખર્ચો કરી નાખ્યો છે. અને હવે ઘરે જઈને હંચો ચાલુ કરવો છે. પહેલાં હંચાનું મટીરિયલ લીધું છે મેં. બોબીન, આખા વટાની સોય, ઓઇલ ઘણા ટાઈમથી બંધ પડ્યો છે. મને બહુ આવડતું નહીં. સિલાઈને એવું મારતા ફાવે, પછી લેસ ને એવું થોડું ફાવે. બાકી તો બધું વધારે કંઈ આવડતું નથી. જે આવડે એ શીખ્યા. બ્લાઉઝ શીખવાની ઈચ્છા છે. જો ટાઈમ મળે તો બ્લાઉઝ શીખીશું. ચાલો હવે નીકળીએ ત્યારે. હવે ગુલાબવાડીમાં જઈએ છીએ ડાયરેક્ટ. થોડો નાસ્તો બાસ્તો કંઈક કરી લઈએ, મોડું થઈ ગયું છે. અને મારા કાકીની ખબર કાઢવા જવું છે, તો પહેલાં ખબર કાઢવા જઈએ સરગાસણ ગામમાં. ફાઇનલી અમારા કાકીના ઘેર અમે આવી ગયા છીએ. જો ખબર કાઢવા ત્યાંથી 24માં જ્યાં ગપા છે નાસ્તો થોડું કરીને
અને હવે ઘરે અમારા કાકી નથી આવ્યા છે ખબર કાઢવા માટે. તો બધાને વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.